असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मत् गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ ક્રીડા કરવા છતાં ઉર્ધ્વરેતા બ્રહ્મચારી જતા આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધ 29 થી લઈને 33મા અધ્યાય પર્યંતના 5 અધ્યાયોમાં રાસ ક્રીડાનું વર્ણન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી હતી અને આ રાસ ક્રીડાનું અધ્યયન કરી એની કથા સાંભળી કેટલાય શંકાળુઓ ભગવાન શ્રી કૃષ્ણ પર ઉંગલી નિર્દેશ કરતા હોય છે અને એ ઉંગલી નિર્દેશ કરનારાઓમાંથી આપણા રાષ્ટ્રપિતા પણ બાદ રહ્યા ન હતા અને આવા શંકાળુઓ જે ભગવાન શ્રી કૃષ્ણની રાસ ક્રીડા પર ઉંગલી નિર્દેશ કરતા હતા એને લઈને પશ્ચિમી સંસ્કૃતિમાં જેનો જન્મ થયો છે, પરંતુ જેઓ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા હતા અને જેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક હતા એવા થિયોસોફિકલ સોસાયટીના સર્વે સર્વા શ્રીમતી એની બેસન્ટે તો ત્યાં લગીન કહ્યું હતું कि हे प्यारे कृष्ण, यदि तुम्हें अपनी रास लीला का रहस्य समझा सकने वाले किसी योग्य ऋषि को वर्तमान भारत में भेजना स्वीकार नहीं था तो कृपा करके श्रीमद् भागवत को अपने साथ ही ले जाना चाहिए था। आ प्रमाणे एनी बेसंटे कहेवू पड़ेलू हतुं। एनुं कारण ए ज हतुं ए जमानामां अने अत्यारे पण बधा ज लोको आ रास क्रीडाનું વર્ણન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પર શંકા કુશંકા કરતા જોવા મળે છે। તો આજની આ ઓડિયો બુકમાં આપણે બધા એ રાસ ક્રીડાનું સમાધાન શ્રવણ કરશું અને હું શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ કરીશ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરતા હોવા છતાં ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા। તો ભક્તો, શ્રીમદ ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી રાસ ક્રીડાના પ્રારંભની અંદર જ પોતે કહે છે કે બ્રહ્માદિ જય સંવૃદ્ધ દર્પ કંદર્પ દર્પદા જયતિ શ્રી પતિર ગોપી રાસ મંડલ મંડન। અર્થાત કે બ્રહ્માદિ દેવતાઓને જીતી લીધા બાદ ગર્વથી અતિ દ્રપ્ત થયેલા કાનદેવના મદને ચૂર્ણ કરવા વાળા ગોપીઓની રાસ મંડળીના અલંકાર લક્ષ્મીપતિ ભગવાનનો સદૈવ જય ભાવ। અર્થાત પુરાણોની અંદર કથા આવે છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓની ઉપર વિજય પ્રાપ્ત કરીને કામદેવ જે છે એ અતિશય ગર્વિત થઈ જાય છે અને એ વિચારે છે કે આ જગતની અંદર મને જીતનાર કોઈ નથી અને એ કામદેવના ગર્વનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી હતી। અને રાસ ક્રીડા ક્યારે? તો શરદ પૂર્ણિમાને દિવસે, અર્થાત કે આસો શુક્લ પૂર્ણિમાને દિવસે, અને એ પણ મધ્યરાત્રિએ એકાંતની અંદર, જ્યારે કામનું જોર અતિશય વૃદ્ધિ પામેલું હોય ત્યારે રૂપ રૂપના અંબાર જેવી સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ
ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કામદેવની પર વિજય પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્માદિક દેવતાઓની પર વિજય પ્રાપ્ત કરીને કામદેવ જે છે એ અતિશય ઉન્મત્ત થઈ જાય છે. તો એનું એ ઉન્મત્તપણું ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એને પડકાર ફેંકે છે અને એકાંતની અંદર પોતે સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી રહે છે. આ વાતની સંમતિ ભગવાન સ્વામિનારાયણે પણ ગદડા પ્રથમના 72મા વચનામૃતની અંદર આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કામદેવે બ્રહ્માદિક દેવતાઓને જીતીને પોતાને વશ કર્યા. તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બલવાન રાજા હોય ને શત્રુને પોતાની ગાંઠ્યની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડિયાનો સામાન મોરથી જ આપ્યો. તે શું? તો કામદેવનું બલ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બલ હોય તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બલ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રેતા રહ્યા અને એવી રીતે કામદેવનો ગર્વ ઉતાર્યો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે કામદેવને બધી જ વસ્તુ અર્પણ કરી ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે યુદ્ધે ચડેલા હતા અને એકાંતની અંદર સ્ત્રીઓની સાથે રહેવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી રહ્યા હતા. અને ભક્તો, આ વાત જે છે એ કોઈ કપોળ કલ્પિત નથી. આ વાત શાસ્ત્ર સંમતિત છે. શાસ્ત્રોની અંદર એના પ્રમાણો પણ જોવા મળે છે. જેમ કે અથર્વવેદની અંદર ગોપાલ તાપનીય ઉપનિષદ આવે છે. એ ઉપનિષદની અંદર એક કથા છે. કથા એવી હતી કે એક દિવસ દુર્વાસા ઋષિ વ્રજની અંદર પધાર્યા. આજે પણ તમે મથુરા મંડલમાં જાઓ ત્યારે દુર્વાસા ઋષિનો આશ્રમ છે અને આશ્રમના આ પાર જે છે એ મથુરા છે. વ્રજની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે અમે કોની સેવા કરીએ જેથી કરીને આપ અમારા પર પ્રસન્ન થાઓ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યમુનાજીને પેલે પાર અમારા ગુરુ દુર્વાસા ઋષિ પધારેલા છે, તો આપ શ્રી એમની સેવા કરીને એમને સંતુષ્ટ કરો. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અસંખ્ય ગોપીઓ જે છે એ ભાત ભાતના વ્યંજન બનાવી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અમારે દુર્વાસા ઋષિને જમાડવા છે. પરંતુ દુર્વાસા ઋષિની પાસે જતા માર્ગની અંદર યમુનાજી વહે છે, તો અમારે યમુનાજીને પાર કેવી રીતના કરવા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ગોપીઓ, યમુનાજીને જઈને કહેજો
કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય ને તો અમને માર્ગ આપી દે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી ગોપીઓ પરસ્પર હસવા લાગી. પરંતુ શ્રી કૃષ્ણની વાતની અંદર વિશ્વાસ રાખી ગોપીઓ યમુનાજીની પાસે જાય છે અને યમુનાજીને કહે છે કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજી એક બાજુ હટી ગયા અને રસ્તો જે છે, માર્ગ જે છે એ સ્પષ્ટ થઈ ગયો, ક્લિયર થઈ ગયો. ગોપીઓ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મનોમન વિચારવા લાગી કે અમારી સાથે નિત્ય રમણ કરનારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી કેવી રીતના. ત્યારબાદ બધી જ ગોપીઓ જે છે એ યમુનાજીને પાર કરીને દુર્વાસા ઋષિની પાસે જાય છે. અસંખ્ય ગોપીઓ થાળ લઈને ગઈ હતી. દુર્વાસાજી વિશ્વાત્મા ભગવાનનું ધ્યાન કરતા કરતા અસંખ્ય ગોપીઓના થાળ જે છે જમી જાય છે. ગોપીઓ પર વિચાર કરવા લાગી કે આ ઋષિ જે છે જેનું શરીર તો અતિશય જર્જરિત થઈ ગયેલું છે, તો અસંખ્ય ગોપીઓના થાળ કેવી રીતના જમી ગયા. ત્યારબાદ દુર્વાસા ઋષિને ગોપીઓ કહે છે કે મહાત્મા, અમારે હવે અમારા ઘરે જવું છે, પરંતુ માર્ગની અંદર યમુનાજી વહે છે, તો અમે અમારા ઘરે કેવી રીતના જઈએ. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે હે ગોપીઓ, તમે જ્યારે અહીં આવી ત્યારે કેવી રીતના આવી હતી. ત્યારે ગોપીઓ કહે છે કે મહર્ષિ, અમે જ્યારે તમારી પાસે આવી ત્યારે અમે યમુનાજીને કહ્યું હતું કે શ્રી કૃષ્ણ જો સદૈવ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપજો, અને યમુનાજીએ અમને માર્ગ આપી દીધો. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે હવે યમુનાજીને જઈને કહો કે દુર્વાસા સદૈવ ઉપવાસી હોય ને તો અમને માર્ગ આપો. અને ગોપીઓ ત્યાં જાય છે અને યમુનાજી એને માર્ગ આપી દે છે. પરંતુ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જતી નથી, પાછી દુર્વાસા ઋષિ પાસે આવે છે. અને દુર્વાસા ઋષિને કહે છે કે નિત્ય અમારી સાથે વિહાર કરનારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી કેવી રીતના, અને અસંખ્ય ગોપીઓનો થાળ જમી જનારા તમે સદૈવ ઉપવાસી કેવી રીતના. ત્યારે દુર્વાસા ઋષિ એને સંપૂર્ણ ગોપાલ તાપનીય ઉપનિષદ જે છે સંભળાવે છે. અને એ ઉપનિષદની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય બતાવેલું છે, બધું જ મહાત્મય ગોપીઓને કહે છે. અને એની વાત સાંભળી ગોપીઓ નિશ્ચય કરી લે કે શ્રી કૃષ્ણ એ અવર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે ગોપાલ તાપનીય ઉપનિષદ, જે ઉપનિષદ અપૌરુષેય છે, જેની રચના કરનારા કોઈ નથી, એ ઉપનિષદની અંદર લખેલું છે, અર્થાત કે વેદની અંદર લખેલું છે કે ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હતા. બીજા એક ગ્રંથનું આપણે પ્રમાણ જોઈએ. જૈમિની અશ્વમેધ પર્વ નામનો એક ગ્રંથ છે, જેની અંદર મહાભારતની અંદર જે લીલાનું વર્ણન કરવામાં નથી આવ્યું એ બધી જ લીલાઓનું વર્ણન જૈમિની ઋષિએ એ ગ્રંથની અંદર કરેલું છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવ લોકો જે છે આ ધરાતલની ઉપર 34 વર્ષ પર્યંત રહે છે. અને 34 વર્ષ પર્યંત એ લોકો રહે છે. ત્યારબાદ એ લોકોએ જે જે કાર્ય કરેલા હતા એ બધી જ લીલાઓનું વર્ણન એની અંદર છે. તેમાં એક જગ્યાએ એવી વાત આવે છે કે એક વખત મહારાજ યુધિષ્ઠિરે મહાભારતની અંદર પોતા દ્વારા જે પણ કોઈક મનુષ્યનો સંહાર થયો હતો એના પ્રાયશ્ચિત નિમિત્તે એવો અશ્વમેધ યજ્ઞનું આયોજન કરે છે. અને અશ્વમેધ
યજ્ઞના ઘોડાની રક્ષા કરવા માટે અર્જુનજીને નિયુક્ત કરે છે. ઘોડો ફરતો ફરતો એક રાજ્યની અંદર આવે છે. એ રાજ્યનું નામ હતું મણિપુર. એ મણિપુરની અંદર બબ્રુવાહન નામનો રાજા રાજ્ય કરતો હોય છે અને આ રાજા જે છે એ અર્જુનજીનો સગો દીકરો હોય છે. કારણ કે આ બબ્રુવાહનનો જન્મ જે છે એ અર્જુન અને ઉલુપી નામની મણિપુરના રાજાની કન્યા થકી થયો હતો. પુત્રિકા ધર્મથી અર્જુનજીએ ઉલુપીનું પાણી ગ્રહણ કરેલું હતું. પુત્રિકા ધર્મ એટલે શું? કે જે પિતાની કન્યાની સાથે વર લગ્ન કરે એના થકી જે પહેલી સંતાન થાય એ એણે એના પિતાને અર્પણ કરી દેવી. આને પુત્રિકા ધર્મ કહેવામાં આવે. તો બબ્રુવાહનનો જન્મ થયા બાદ બબ્રુવાહન ઉલુપીના પિતાને અર્પણ કરી અર્જુનજી ત્યાંથી પછી તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે. એટલે બબ્રુવાહનનો અને અર્જુનજીનો મેળાપ ત્યારબાદ ક્યારેય થતો નથી. અને અશ્વમેધ યજ્ઞનો ઘોડો વિચરણ કરતો કરતો મણિપુર આવે છે ત્યારે એ ઘોડાને બબ્રુવાહન જે છે બાંધી દે છે. ઘમાસાન યુદ્ધ થાય છે અને બબ્રુવાહનના હાથે અર્જુનજીનું મૃત્યુ થઈ જાય છે. અર્જુનજીનું મૃત્યુ થઈ જાય છે અને અર્જુનજીનું મસ્તક જે છે એ બબ્રુવાહન કાપી નાખે છે. અને એ મસ્તક જે છે એ ધૃતરાષ્ટ્ર નાગનો એક પુત્ર હતો એ હરણ કરીને લઈ જાય છે. અર્જુનજીનું મૃત્યુ થયું એટલે ચારે બાજુ હાહાકાર થઈ ગયો. બધા કાર્ત સ્વરે ભગવાન શ્રી કૃષ્ણને પુકારે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રણ મેદાનની અંદર પધારે છે પોતાના દિવ્ય રૂપથી. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રતિજ્ઞા કરે છે કે જો ભૂતલ પર મારું બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહ્યું હોય તો મારા આ પુણ્યના પ્રભાવથી અર્જુનજીનું મસ્તક અત્યારે જ અહીં આવી જાય અને જેણે તેના મસ્તકનું અપહરણ કરેલું છે મારી આજ્ઞાથી તેનું મસ્તક કપાઈ જાય અને તે મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરે છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે જો ભૂતલ પર મારું બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહ્યું હોય, આ શબ્દો લખેલા છે આની અંદર. અર્થાત કે ગોપીઓની સાથે કે દ્વારકાની અંદર રહેલી 16,108 રાણીની સાથે પણ રમણ કરવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. અને જ્યાં પ્રતિજ્ઞા કરે છે પેલી બાજુ ધૃતરાષ્ટ્ર નાગના પુત્રનું મસ્તક કપાઈ જાય છે અને જે અર્જુનજીનું મસ્તક એ હરણ કરીને લઈ ગયો હતો એ મસ્તક તત્કાલ ત્યાં આવી જાય છે અને અર્જુનજીના ધડની ઉપર જોડાઈ જાય છે અને અર્જુનજી સજીવન થઈ જાય છે. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરેલી છે કે મારું બ્રહ્મચર્ય અખંડ રહ્યું હોય તો અર્જુનજી સજીવન થઈ જાય. ભક્તો, આ બંને શાસ્ત્રોના પ્રમાણ છે ને આ બંને શાસ્ત્ર જે છે એ માન્ય શાસ્ત્રો છે. અને એ લોકો કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય વ્રત જે છે એ અક્ષુણ હતું. એની અંદર કોઈ પણ જાતની ખોટ ન હતી. એટલે જ માટે આ રાસ પંચાધ્યાયની અંદર એક સ્થાન પર ભગવાનને માટે ગોવિંદ શબ્દનો પ્રયોગ થયો છે, એક સ્થાન પર અચ્યુત શબ્દનો પ્રયોગ થયો છે, એક સ્થાન પર યોગેશ્વરેશ્વર કૃષ્ણ આ શબ્દનો પ્રયોગ થયો છે.
અચ્યુત એટલે કે જે પોતે ક્યારેય પણ પોતાના સ્વરૂપ સ્વભાવથી ચ્યુત ન થાય, સ્ખલિત ન થાય, એને અચ્યુત કહેવાય. ગોવિંદનો અર્થ થાય છે ગો એટલે કે ઇન્દ્રિયો અને વિંદ એટલે એના નિયંતા. જે ઇન્દ્રિયોના નિયંતા છે એને ગોવિંદ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ હતા એની અંદર આ નામ યથાર્થપણે ચરિતાર્થ થતું હતું. યોગેશ્વરેશ્વર કૃષ્ણ એવો શબ્દ લખેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 32મા અધ્યાયની અંદર આ શબ્દ સુખદેવજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની માટે વાપરેલો છે. અર્થાત કે યોગી એવા યોગ સાધનારા યોગી, એ યોગીઓના ઈશ્વર શંકર, એને એ શંકરના પણ જે ઈશ્વર જે છે એ શ્રી કૃષ્ણ છે. ભક્તો, યોગ શાસ્ત્રની અંદર એવી યોગની પ્રક્રિયાઓ બતાવેલી છે કે જેની અંદર સાધક જે છે એ જ્યારે સિદ્ધ કક્ષાની ઉપર પહોંચી જાય ત્યારે હજારો હજાર રૂપ સુંદરી સ્ત્રીઓની વચ્ચે રહીને પણ એ સાધક જે સિદ્ધ દશાને પામેલો છે એ સ્ત્રીઓની વચ્ચે રહીને પણ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી રહી શકે છે, કારણ કે એની અંદર એવી સિદ્ધિ આવી ગયેલી છે. તો વિચારો કે સામાન્ય સાધક જે છે એ ઈશ્વરની આરાધના કરીને જો સિદ્ધ દશાને પ્રાપ્ત થઈને એની અંદર સ્ત્રીઓની વચ્ચે રહીને પણ નિર્વિકારપણું થતું હોય તો આ તો યોગી એવા શંકરના પણ ઈશ્વર શ્રી કૃષ્ણ છે, કે જેને માટે ઉપનિષદમાં કહ્યું છે સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા ચ, કે જેની અંદર જે સિદ્ધિઓ છે, શક્તિ છે, બલ છે, એ બધું સ્વાભાવિક છે, અનાદિનું છે. એને કોઈની પાસે ઉપાસના કરીને પ્રાપ્ત કરવાની જરૂર નથી. એની પાસે અનાદિનું છે જ એ સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા ચ. અને એ સિદ્ધિ તો ભગવાન શ્રી કૃષ્ણની અંદર સ્વાભાવિક છે. એટલે એ સિદ્ધિને લઈને ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રી રત્ન એવી ગોપીઓની મધ્યમાં રહીને પણ પોતે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહી શક્યા હતા. એની અંદર કોઈ પણ જાતનો દોષ નથી ભક્તો. અને આવું સામર્થ્ય જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાનની અંદર જ હોઈ શકે, બીજા કોઈની અંદર હોઈ શકે નહીં. અને આ વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 73મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું, તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નથી. ભગવાન સ્પષ્ટ કહે છે અહીં કે સ્ત્રીઓની મધ્યમાં રહીને જે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહે એવા તો કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ છે, શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ નથી. અને એટલે જ માટે જગતગુરુ વલ્લભાચાર્યજીએ ભગવાન શ્રી કૃષ્ણને એક નામ આપેલું છે યોષિતામ વીરઃ, કે સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ જે વીર છે, અર્થાત કે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચનથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે રાસ ક્રીડાની અંદર ગોપીઓની સાથે સંગ કરવા છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા. એનું વીર્ય તે વખતે પણ સ્ખલિત થયું નથી, એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા. આ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરતા હોવા છતાં ઉર્ધ્વરેતા બ્રહ્મચારી. એઓની આ લીલા કેવલ ને કેવલ કામદેવે આપેલી ચુનૌતી જ હતી, પરંતુ બીજું કાંઈ ન હતું. અને એકાંતની અંદર ગોપીઓની સાથે રમણ કરવા છતાં ભગવાન ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવા છતાં જે પણ કોઈક વ્યક્તિ
ભગવાનની આ દિવ્ય લીલા સન્મુખ, આ કામ વિજયની લીલા સન્મુખ દોષારોપણ કરે છે, તેની કઈ ગતિ થાય છે? તો આ સંબંધમાં પદ્મ પુરાણના ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે સાધુ નિંદા નામનઃ પરમ અપરાધમ વિતનુતે તતઃ ખલુ યાતિ નરકમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે ભગવાન અથવા તેમના ભક્તોની નિંદા કરવી એ મહા અપરાધ છે. એ પાપથી મનુષ્ય પ્રલય સુધી નરક ગતિને પામે છે. ભગવાનની લીલાને વિશે દોષારોપણ કરવું એ પણ ભગવાનની નિંદા જ છે. તો જે લોકો ભગવાનની દિવ્ય લીલાની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે એ બધા જ લોકો જ્યાં લગીન પ્રલય ન થાય ત્યાં સુધી નરકમાં જઈને વાસ કરે છે. ગૌડ સંપ્રદાયમાં હરિભક્તિ વિલાસ નામનો એક ગ્રંથ છે જેનો ગૌડ સંપ્રદાયમાં ઘણો આદર છે. એ ગ્રંથના 11મા અધ્યાયમાં કહેલું છે કે લીલાયામ દોષ દર્શનમ કૃત્વા યો મૂઢમાનવઃ નરકેષુ સ પતત્યેવ યાવદ ઇન્દ્રાશ ચતુર્દશ. અર્થાત કે ભગવાનની લીલામાં દોષ જોનાર મૂર્ખ મનુષ્ય 14 ઇન્દ્રો સુધીના સમય માટે નરકમાં જઈને પડે છે. જ્યાં લગીન આ સૃષ્ટિનો પ્રલય ન થાય ત્યાં લગીન એવો મનુષ્ય નરકમાં જઈને વાસ કરે છે. કોણ? તો જે લોકો ભગવાનની લીલામાં દોષારોપણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 53મા વચનામૃતમાં કહે છે કે માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો, અને સર્વે મૂર્ખનો રાજા જાણવો, અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે? આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આવા લોકોને મૂર્ખોના રાજા કહે છે તથા વિમુખ અને અધર્મી કહે છે. પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુદન્ય સંહિતા 37મા અધ્યાયમાં કહેલું છે કે લીલા કર્માણી વિષ્ણુસ્ય દોષ બુદ્ધિમ કરોતિ યહ નશ ભક્ત સ વિજ્ઞેયઃ પચ્યતે નરકે ચિરમ. અર્થાત કે વિષ્ણુ ભગવાનની લીલા કે કર્મોમાં જે દોષ બુદ્ધિ કરે છે એ ભક્ત નથી એમ જાણવું એ લાંબા સમય સુધી નરકમાં દુઃખ ભોગવે છે. નારદ પંચરાત્રની અંદર કહેલું છે કે અચિંત્યમ ભગવત ચેષ્ટમ દોષયુક્તમ વદંતી યે તે મહાપાતકી નો જ્ઞેયા યાંતિ ઘોરામ ગતિમ ધ્રુવમ. અર્થાત કે ભગવાનની અચિંત્ય અલૌકિક ચેષ્ટાને એટલે કે લીલાને જે દોષયુક્ત કહે છે તે મહાપાતકી ગણાય છે અને નિશ્ચિત રીતે ઘોર દુર્ગતિને પામે છે. પાદ્મ સંહિતામાં કહેલું છે કે ઈશ્વરસ્ય સ્વલીલાસુ માનુષત્વમ કલ્પયન નરઃ સંસાર બંધનમ યાતિ ન ચ મુક્તિમ સ વિંદતી. અર્થાત કે ભગવાનની પોતાની લીલામાં માનવીય દોષ કલ્પનાર મનુષ્ય સંસાર બંધનમાં બંધાય છે અને ક્યારેય પણ મોક્ષને પામતો નથી. વૈખાનસ આગમમાં કહેલું છે કે અર્ચા અવતારે દોષ દ્રષ્ટિર લીલાયામ ચ વિશેષતઃ નરકાયૈવ શા બુદ્ધિર ન સંશયો અત્ર વિદ્યતે. અર્થાત કે અર્ચા અવતારમાં અથવા ભગવાનની લીલામાં દોષ જોવાની બુદ્ધિ નિસ્સંદેહે નરક ગતિનું કારણ બને છે. શ્રી જયાખ્યા સંહિતામાં પણ કહેલું છે કે માયા મનુષ્ય ભાવેન લીલામ યો નિંદતે હરિમ તિર્યગ યોનિષુ જાયેત દુઃખ ભોગ પરાયણ. અર્થાત કે માયાથી થયેલા મનુષ્ય ભાવને આધારે જે હરિની લીલાને નિંદે છે તે પ્રાણીઓની યોનિમાં જન્મ લઈ ઘોર દુઃખને ભોગવે છે. આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો ભગવાનની લીલામાં દોષારોપણ કરે છે એ દેહાંતે ભયંકર તામસી ગતિને પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના
હિન્દી સાહિત્યના સૌથી મોટા ગ્રંથની રચનારા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 6:42 કહે છે કે ભગવાન, સંતો, દેવ, વિપ્ર, વેદ અને પતિવ્રતા સ્ત્રી એટલાની નિંદા જે મનુષ્ય કરે છે તે નારકી થાય છે. આ પ્રમાણે જે લોકો ભગવાનની નિંદા કરે છે એ મહાત્માઓની દ્રષ્ટિએ ભયંકર નરકની અંદર જાય છે અને ત્યાં ભયંકર કષ્ટને પ્રાપ્ત કરે છે. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ જે વ્રજ વનિતાઓની સાથે આજે રાસ ક્રીડા કરેલી છે એ કેવલ કામ વિજયની લીલા છે. આ લીલાનું તમે પ્રેમપૂર્વક ગાન કરશો ને તો તમે બધા પણ તમારા હૃદયમાં રહેલા કામરૂપી જ્વરને હંમેશને માટે નિવૃત્ત કરી દેશો અને સાથે સાથે ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરશો. જેમ કે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 33મા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે કે વિક્રીડિતમ વ્રજવધુ ભીરીડમ ચ વિષ્ણુઃ શ્રદ્ધાન્વિનો અનુશૃણુયાદ અથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રદ્રોગમાસ્વપહિનોત્ય ચિરેણ ધીરઃ. અર્થાત કે હે પરીક્ષિત, જે ધીર પુરુષ વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસ વિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દી પોતાના હૃદય રોગ કામ વિકારથી છુટકારો મેળવે છે. તેનો કામ ભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં ઉદ્ધવ સંપ્રદાયના દરેક આશ્રિતોને આ રાસ પંચાધ્યાયનો પાઠ કરવાની આજ્ઞા આપી છે. અને જે લોકો અસમર્થ હોય તેઓએ આ રાસ પંચાધ્યાયના અંતિમ અધ્યાય એટલે કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 33મા અધ્યાય પાઠ કરી લેવો એવી આજ્ઞા આપી છે. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરવા છતાં પણ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી જ હતા એવું શાસ્ત્રોના પ્રમાણથી સિદ્ધ થઈ જાય છે. આટલું કહીને હું આ ઓડિયો બુક લેજન્ડને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.